ત્યારબાદ હવે ક્લાસરૂમ જોશો. ક્લાસરૂમમાં સીઆરસીને 3 ક્લાસરૂમ કરવાના છે. તો શાળા 1 થી 5ની હોય, બાલવાટિકાથી 5ની હોય તો બાલવાટિકાનું ક્લાસ 1નું તમે કોઈ પણ ક્લાસ કરી શકો છો. હવે ધોરણ 1ની અંદર 2 ક્લાસ ચાલતા હોય તો એ 2 ક્લાસ પણ કરી શકો છો. ધોરણ 3ની અંદર 3 ક્લાસ કરી શકો છો. એ તમારા ઉપર ડિપેન્ડ કરે છે કે તમારે કયું ક્લાસ કરવું છે. અહીંયા મેં એક ક્લાસ પસંદ કર્યો છે ધોરણ 7. એમાં એ સેક્શન છે. સબ્જેક્ટ હું લઉં છું સંસ્કૃત, બરાબર. ચેપ્ટર કે ચિત્રપદાની. અત્યારે હું જે ક્લાસમાં જઈ રહ્યો છું એ 7મા ધોરણનો એ સેક્શન છે. એમાં ચિત્રપદાની ચાલી રહ્યું છે સંસ્કૃતની અંદર, બરાબર. અને આજે શીખવામાં આવેલા વિષયના મુદ્દા શું છે અહીંયા મેં ટેસ્ટ લખ્યું છે. પોર્ટલ મુજબ વિદ્યાર્થીઓની હાજરી. હવે તમે અહીંયા જોઈ શકો છો કે આ ક્લાસ જે હું આવ્યો છું એ ક્લાસની અંદર 21 વિદ્યાર્થીઓ છે ને 21 વિદ્યાર્થીઓની હાજરી છે. તો અહીંયા આપણે સેવ કરશું. એટલે કે ધોરણ 7નો એ સેક્શન એમાં સંસ્કૃત આપણે સેવ કર્યું. હવે અહીંયા ટેબ ઓપન થયા. હવે શિક્ષકની પૂર્વ તૈયારી. આ ક્લાસરૂમ ઓબ્ઝર્વેશન માટેનું આ ડેશબોર્ડ છે. તો શિક્ષકની પૂર્વ તૈયારી, વર્ગખંડ, અધ્યાપનની કાર્યપદ્ધતિ, અધ્યાપન પ્રક્રિયાઓ, જ્ઞાનકુંજ, અન્ય મુદ્દાઓ અને રિમાર્ક્સ. હવે જ્ઞાનકુંજ જે છે તો આ શાળામાં આપણે આઈસીટી લેબનું એક ઓપ્શન ઓપન થયું એટલે જ્ઞાનકુંજ ટેબ ઓપન થશે જ, કેમ કે અહીંયા જ્ઞાનકુંજનું જે આઈસીટી લેબ જે છે આપવામાં આવેલ છે. તો સૌથી પહેલાં શિક્ષકની પૂર્વ તૈયારી જોશું. તો શિક્ષકની પૂર્વ તૈયારીને વર્ગખંડમાં જોશું તો સૌથી પ્રથમ છે અભ્યાસક્રમ આયોજન, કે ભાઈ માસવાર ફાળવણી મુજબ એકમ ચલાવવામાં આવેલ છે, હા કે ના? તો હા કરશું. અસરકારક વર્ગખંડ વાતાવરણ. વર્ગખંડમાં અધ્યયન અને અધ્યયન પ્રક્રિયાનો અનુરૂપ બેઠક વ્યવસ્થા જોવા મળે છે, ઉત્તમ, મધ્યમ, નબળું. તો એ તમે જ્યારે વર્ગખંડમાં પાછળ બેસીને જોતા હો છો તો કેવું વર્ગખંડનું બેઠક વ્યવસ્થા છે જે તમે એ પ્રમાણે સિલેક્શન કરી શકો છો. વિદ્યાર્થીને પ્રવૃત્તિ કરવા માટે યોગ્ય અવકાશ પ્રાપ્ત થાય છે, હા કે ઉત્તમ, મધ્યમ, નબળું એ સિલેક્શન કરી શકશો. શિક્ષકો દ્વારા પ્રેરણા. એ ટેબની અંદર શિક્ષક વર્ગ સમક્ષ વિદ્યાર્થીઓની સિદ્ધિ બતાવે છે. એક બાળકને જે કંઈ પ્રશ્ન પૂછે છે તો એની સિદ્ધિઓ કંઈક કહે છે કે નથી કહેતા, શિક્ષકને એ જોવાનું છે. એ મુજબ તમારે એ ઉત્તમ છે, મધ્યમ છે, નબળું છે, તમારે સિલેક્શન આપવાનું છે. વિદ્યાર્થીઓ દ્વારા ઉચિત અધ્યયન સામગ્રીનો ઉપયોગ કેવી રીતે કરે છે તો આપણે એના વિશે સિલેક્શન. જો ઉપયોગમાં લેવામાં સાધન સામગ્રીનો ઉપયોગ કરે છે તો ટેસ્ટ લખ્યું અત્યારે હાલ. ત્યાં આગળ અધ્યયન સામગ્રી વર્ગખંડના વિષયના મુદ્દાને અનુરૂપ છે, હા અનુરૂપ છે, ઉત્તમ છે. જે શીખ્યા હોય તે વિશે વાત કરવી, કે શિક્ષક શીખવેલી બાબતોનું તાસના અને દ્રઢીકરણ કરાવે છે. વિદ્યાર્થીઓ જે શીખ્યા છે તેના વિશે વાત કરી શકે છે, એટલે કે જે પણ ટોપિક ચાલ્યો હોય આજના દિવસે એ પ્રમાણે વાત કરી શકે છે. એના પ્રમાણે આપણે દરેક ટેબનું અહીંયા ઉત્તમ, મધ્યમ, નબળું અને એ પ્રમાણે ટેબ કરી અને આપણે ઓપ્શન સિલેક્શન કરીને સેવ કરવાનું છે. આ કરતાં શિક્ષકની પૂર્વ તૈયારીનું ટેબ અહીંયા બ્લુ કલરનું થઈ ગયું. એનો મતલબ એવો થયો કે આપણો ડેટા સેવ થઈ ગયો છે. ત્યારબાદ અધ્યયન પ્રક્રિયાઓ. અધ્યાપન માટેની તૈયારી શું છે કે શિક્ષક દ્વારા દૈનિક નોંધપોથી નિયમિત લખવામાં આવે છે. તો સીઆરસી ખાસ છે કોઈ નોંધપોથી લખે છે કે નથી લખતા. શિક્ષક દ્વારા દૈનિક નોંધપોથીમાં અધ્યયન નિષ્પત્તિ કેન્દ્રીય અધ્યાપન કાર્ય માટેનું આયોજન કરેલ છે, હા કરેલ છે. વિદ્યાર્થીનું રચનાત્મક મૂલ્યાંકન. શિક્ષક દ્વારા સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકન ફોર્મેટ એ નિભાવવામાં આવે છે, હા નિભાવવામાં આવે છે, ઉત્તમ નિભાવવામાં આવે છે. પીએટી એસએટીના આધારે વિદ્યાર્થી માટે ઉપચારાત્મક કાર્ય થયેલ છે. અધ્યાપનમાં સમાન તક તરીકે વર્ગખંડમાં કાર્યમાં કુમારો અને કન્યા સમાન પણ ભાગીદારી જોવા મળેલ છે, હા ભાગીદારી જોવા મળે છે. શિક્ષક વર્ગ કાર્ય પ્રવૃત્તિમાં તમામ વિદ્યાર્થીઓને જોડવા પ્રયત્ન કરે છે. એટલે દરેક એક વખત પ્રશ્ન પૂછે છે વિદ્યાર્થીઓને, એક વખત વિદ્યાર્થીને, એ પ્રમાણે વારંવાર અલગ અલગ રીતે પૂછે છે. એ આપણે જોવાનું અને એ પ્રમાણે જવાબ આપવાનો. વર્ગખંડમાં શિક્ષક દ્વારા મહત્તમ કઈ પદ્ધતિ ઉપયોગ કરવામાં આવે છે, એટલે કે સંશોધન અને પ્રયોગ આધારિત, કલા આધારિત. તો જે પ્રમાણે ક્લાસ ચાલતો હોય એ પ્રમાણે આપણે એને સિલેક્શન કરવાનું છે. આ પદ્ધતિની અસરકારકતા કેવી છે, ઉત્તમ, મધ્યમ કે નબળી. અહીંયા સેવ કરવાનું, અધ્યયન પ્રક્રિયાઓ, ડેટા સેવ થશે. ત્યારબાદ
આપણે જોશું કે પસંદ કરેલા 5 બાળકોની માહિતી, એ ટેબ આપણે સિલેક્શન કરશું. તો પસંદ કરેલા 5 બાળકોની માહિતીમાં આપણે 5 પ્રશ્નો પૂછવામાં આવેલા છે કે પસંદ કરેલ કેટલા વિદ્યાર્થીઓનું લેખન કાર્ય અપ ટુ ડેટ છે. તો એ 5 બાળકોમાંથી જેટલા પણ બાળકો વિદ્યાર્થી નોટબુક એનું કમ્પ્લીટ હોય તે આપણે લખવાનું છે, એન્ટ્રી કરવાની છે. પસંદ કરેલા વિદ્યાર્થીઓ પૈકી કેટલા વિદ્યાર્થીઓનું લેખન કાર્ય શિક્ષકે તપાસેલું છે, કે 5/5નું તપાસેલું છે. છેલ્લે ચાલે કે કરાવેલ પાઠનું વિષય વસ્તુ કેટલા વિદ્યાર્થીઓ જાણે છે, તો આપણે એમાં 3 લખશું. કેટલા વિદ્યાર્થીઓ સ્વ અધ્યયન પોથીમાં યોગ્ય કાર્ય કરેલ છે, કેટલા વિદ્યાર્થીઓ સ્વ અધ્યયન પોથી શિક્ષકે તપાસેલ છે. હવે આ જે 5 પ્રશ્નો હતા તે CRCએ તે વિદ્યાર્થીઓ, જે 5 વિદ્યાર્થીઓ છે જેને આપણે પસંદ કરેલા છે, તે પૈકીના 5 વિદ્યાર્થીઓમાંથી જ અપડેશન કરવાનું રહેશે. અને હવે અહીંયા વિદ્યાર્થી પસંદ આપણે કરવાના છે. આપણા અહીંયા 21 બાળકો છે, જેમ કે આદિત્ય. અહીંયા તમે એક વખત જે બાળક સિલેક્શન કરી દેશો તો એ લિસ્ટમાંથી જતું રહેશે. જેમ કે મેં જગદીશ કરી તો જતો રહ્યો, બરાબર. નેહલ, તો બીજું જ્યારે આપણે સિલેક્શન કરશું તો નેહલ નહીં હોય. અહીંયા તુલસીબેન અને યુવરાજ, આ 5 વિદ્યાર્થીઓ આપણે જે પસંદ કર્યા તે પૈકી એને વાંચન, લેખન અને ગણનમાં કેટલા આપણે ગુણ આપી શકાય છે તે આપણે એન્ટ્રી કરવાના છે. આ રીતે આપણે ડેટા એન્ટ્રી કરવાની છે કે એને વાંચન, લેખન અને ગણનમાં 10માંથી કેટલા માર્ક્સ આપણે આપી શકાય છે. અને સેવ પર ક્લિક કરવાનું છે. સેવ પર ક્લિક કરતાં સબમિટ સક્સેસફુલી મેસેજ આવે છે કે જે તમારો આ ડેટા જે છે વાંચન, લેખન, ગણન 5 વિદ્યાર્થીનો એ ડેટા સેવ થયો. ત્યારબાદ આ ટેબ જે છે આપણે સેવ કરવાનું છે. પસંદ કરેલ 5 બાળકો માહિતી ડેટા ઇઝ સબમિટેડ ને સેવ. આ 5 બાળકોની ડેટા એન્ટ્રી આપણે અહીંયા સેવ થઈ ગઈ છે અને પસંદ કરેલા 5 બાળકોની માહિતી ઉપર બ્લુ ટિક આવી ગઈ છે. ઓકે. ત્યારબાદ જ્ઞાનકુંજ. જ્ઞાનકુંજની અંદર શું જ્ઞાનકુંજ સાધન જે છે કાર્યરત છે કે નહીં, હા કે ના, તો આપણે હા લખશું. આ શાળામાં જ્ઞાનકુંજ આપવામાં આવેલ છે, હા કે ના લખશું. તો હા કરશું. જો કાર્યરત ના હોય તો આપણે ના કરી લઈશું. જો ના તો ICT પોર્ટલમાં ફરિયાદ કરવામાં આવેલ છે, તો ઓટોમેટિક અહીંયા તમે અહીંયા જ્ઞાનકુંજ મળેલ છે અને કાર્યરત નથી તો તમારી કોઈ ફરિયાદ નથી, બરાબર. જો હા હોય તો વિદ્યાર્થીઓ દ્વારા જ્ઞાનકુંજનો ઉપયોગ કરવામાં આવે છે, ઉત્તમ, મધ્યમ, નબળું એ તમે સિલેક્શન કરી શકો. જો હા, શિક્ષક દ્વારા જરૂરિયાત મુજબ જ્ઞાનકુંજનો ઉપયોગ કરે છે. આ મુજબ તમારે સેવ કરવાનું રહેશે. ત્યારબાદ અન્ય મુદ્દાઓ. અન્ય મુદ્દાઓમાં છેલ્લા અઠવાડિયામાં વિદ્યાર્થીઓ રમત રમાડવામાં આવેલ હતી, હા. તો કઈ રમત રમાડવી? કબડ્ડી. સમગ્ર તાસ દરમિયાન શિક્ષક દ્વારા કરવામાં આવેલ અધ્યયન અધ્યાપન પ્રક્રિયા અસરતા કેવી છે, તે બી મધ્યમ છે. રિમાર્ક્સ. આ દરેક ક્લાસનું રિમાર્ક્સ રહેશે. કલા પદ્ધતિનો ઉપયોગ સારો કરે છે. આપણે ક્લાસ ઓબ્ઝર્વેશન 1 કરી રહ્યા હતા. આ ક્લાસરૂમ ઓબ્ઝર્વેશનના આટલા જ ટેબ ખુલ્યા છે, તો આપણે એ પ્રમાણે ઓપન કરશું. ત્યારબાદ જો અહીંયા ફ્રીઝ અને સબમિટ કરવાનું. અહીંયા CWSM વિદ્યાર્થીઓ છે પણ અહીંયા ટેબ ઓપન થયું નથી. એનું કારણ એવું છે કે આપણે જે ક્લાસ 7 ઓપન કર્યો છે તેની અંદર CWSM નથી, બીજા કોઈ ધોરણમાં CWSM વિદ્યાર્થીઓ હશે, એટલે CWSM ટેબ પણ ઓપન થયું નથી. ફ્રીઝ એન્ડ સબમિટ ફોર્મ કરશું. એ પ્રોસેસ થઈ રહી છે, આપ જોઈ રહ્યા છો કે ક્લાસરૂમ ઓબ્ઝર્વેશન 1 છે એ મારો સબમિટ થઈ રહ્યો છે. જેવો ક્લાસરૂમ આપણો ઓબ્ઝર્વેશન પહેલો પૂરો થશે એટલે પહેલા ક્લાસરૂમની ઉપર ટીક માર્ક આવી જશે. જેમ જેમ 1 આપણે તમે 3 ક્લાસરૂમ કરતા જશો એમ તમારે 3 શું કહેવાય છે ક્લાસરૂમ ઓબ્ઝર્વેશન છે એ પૂરા થઈ ગયેલા છે. અને બીજું અહીંયા જે એક ઓપ્શન છે જે અગાઉ નહોતું કે ક્લાસરૂમ ઓબ્ઝર્વેશન. હવે તમે એક ક્લાસરૂમ કર્યો છે અને તમારે જિલ્લા કક્ષાએ જવાનું થયું છે, કોઈ મિટિંગમાં જવાનું થયું છે, કોઈ અધિકારી આવેલા છે, તો તમારે એ પ્રમાણે તમારે અહીંયા તમે રીઝન બતાવી શકો છો કે ભાઈ RT વેરિફિકેશનમાં જવાનું. તો એ કંઈ પણ ઓર્ડર થયો, તમે વોટ્સઅપમાં તમને કોઈ સૂચના મળી હોય તો એ સૂચનાનું તમારે અહીંયા અપલોડ કરી દેવાનું છે. PDF તમને અગાઉથી જાણ થઈ હોય, કોઈ ઇલેક્શનની કામગીરી હોય, કોઈ ગુણોત્સવની કામગીરી ઇલેક્શનની હોય, જેમ કે અત્યારે હાલ હમણાં શાળા પ્રવેશોત્સવ પૂરો થયો તો શાળા પ્રવેશોત્સવની કામગીરી, તો એ તમને ઓર્ડર મળ્યા હોય તો એ ઓર્ડરની કોપી તમારે અપલોડ કરવાની રહેશે. અથવા તો
તમને ઓચિંતા તમને કોઈ જાણ મળી હોય તો તમારે એ મુજબ તમારે એનો વોટ્સઅપને સ્ક્રીનશોટ અપલોડ કરવા સિલેક્ટ કરી અને અપલોડ કરવાનું રહેશે અને તમે સેવ કરી શકશો. બરાબર. તો આ રીતે તમારે સ્કૂલ અને ક્લાસરૂમ ઓબ્ઝર્વેશન કરવાના છે. બરાબર. અને આમાં એ પણ કંઈ પ્રશ્નો હોય તો આપણું તમારા જિલ્લા એમઆઈએસ થકી અમને સ્ક્રીનશોટ સાથે મોકલીશું તો અમે એને જરૂરથી અમે નિરાકરણ કરી લેશું અને કોઈ પણ પ્રશ્નનો મીન્સ કે ઇસ્યુ નહીં રહે. ત્યારબાદ આપણે અહીંયા એક ઇન્ફોર્મેશન પાર્ટ આવશે કે જેટલા પણ અગાઉ આપણે જે ટેબ હતા CWSN, હાજરી, સમાવેશી શિક્ષણ, પછી આઉટ ઓફ સ્કૂલ, બરાબર, તો એ તમામના ટેબ 1 બાય 1 અમે અહીંયા અપલોડ કરતા રહીશું. ઇન્ફોર્મેશન પાર્ટ કે જે તમને દરેક એપ્લિકેશનનો એપ્લિકેશન ડેટા જે છે આપના ક્લસ્ટર મુજબ કે આપના બ્લોક મુજબ એ તમને તમામ અહીંયા જોવા મળે. થેન્ક યુ.